ભાઈ તમારી ફાઇલ જોઈ, તમારો અનુભવ તો સારો હોય નોકરી કરવાનો, બરાબર? તમને નોકરી મળી શકે મારા ત્યાં, તો બોલો કેટલો પગાર લેશો? પગારમાં સેટ તમે કહો, આપણે ડિસ્કસ કરી દઈએ. તમે જે કહેતા હોય આપણે રાખીએ. તમારા અનુભવ પ્રમાણે અને તમારું જેવું હ કામકાજ એ પ્રમાણે તમારે 15,000 પગાર આપો. 15,000 તો સેટ ના આપવાય. 15,000માં કંકોળો આવતો નહીં. આ તો કોઈ નહીં, ભેડાને ગવાર ખાઈ લેજો. અરે સેટ સિરિયસ વાત કરું, મજાક ના કરો કે. આ તો કશું વાંધો નહીં, 18,000 રૂપિયા પગાર આપીશું. 18 નહીં, 20,000 કરી દો. 20,000 પગાર આપું, પણ એટલો લોડ એ વચ્ચે કામનો. અરે તમારે ત્યાં જેટલો લોડ આલો એટલો મને આલજો, જેટલું કોમ આલો એટલું આલજો, હું કરી દઉં. કરી લેશો? હા કરી દે. હા તો કશો વાંધો નહીં, 20,000 પગાર ફાઇનલ. અને તમે કાલથી આવી જાઓ. હા તો સેટ હું એમ કહેતો હતો કે હું વેસ્ટર્ન કલ્ચરમાંથી આવું, તો હજી હું વેસ્ટર્ન કલ્ચર અપનાવું તો સેટરડે સન્ડે મારે રજા જોઉં છે. કેમ કે એટલા બહારના દેશમાં સેટરડે સન્ડે રજા હતી, એટલે મારે રજા જોઉં છે. એવું? ઓહો. સન્ડેની તો રજા આપણે આપીએ જ છીએ આપણી કંપનીમાં, પણ તમે સેટરડેની એ માગો પણ મને કોઈ વાંધો નહીં, પણ તમે કોમ કરી લેતા હોય તો. કોમ તમારે નહીં જોવું પડે, તમે જેટલું કોમ આલશો એ બધું કોમ હું કરી દે. કરી લેજો? હા આરામથી કરી દે બધું. હા તો કશો વાંધો નહીં, સેટરડે સન્ડે રજા લઈ લેજો, બરાબર? સોમવારથી આવી જાઓ. હા અને સેટ બીજું હું એમ કહેતો હતો કે હવે સેટરડે સન્ડે હવે ફૂલ મોજ કરી હોય, ખાધું પીધું હોય, રખડ્યા હોય બહાર, તો હવે સોમવારે પછી ઊંઘવા જોવો મારે. ઊંઘવું તો પડે જ ને માણસને, આટલું બધું ફર્યો હોય તો. એટલે હું સોમવારે મારે રજા જોઉં છે. એટલે યાર સેટરડે સન્ડે તો રજા આપી યાર તમને. હા તે પણ મોણ થાકે કે હવે થાક્યો પાક્યો મોણ નોકરી ઉપર આવે તો યાર કોમે ના કરી કે, એટલે હું સોમવારે મારે રજા જોઉં છે. સોમવારે રજા આલો, પણ બાકીના દિવસોમાં કોમ કવર થઈ જશે તમારાથી? તમારે કોમથી કોમમાં મતલબ રાખવાનો, બધું કોમ હું કરી દે. કરી લેશો? હા આરામથી કરી દે. હા તો તમે કામ કરી લેતા હોય તમારું, તો પછી મને સોમવારે રજા આપવામાં કોઈ વાંધો નથી. હા તો સોમવારે આપણી રજા. હા અને શેઠ બીજું એમ કહેતો તો હું કે મંગળવારે હું ઉપવાસ રાખું. કેમ કે મને એક જ્યોતિષે એવું કીધું તું કે ભાઈ તું ઉપવાસ રાખે ને તો તારા નોકરી ધંધામાં સારી બરકત રહે. નોકરી તો મને મળી રહી, જતા દાડ ધંધો એ થઈ જાય, તો મારે ઉપવાસ તો કરવો પડશે. એટલે હવે ખાધા પીધા વગર તો છો ઓફિસમાં આવું, એટલે હું મારે મંગળવારે રજા જોશે છે. મંગળવારે રજા જોશે? મંગળવારે રજા જોશે. ઉપવાસ કરો? ઉપવાસ કરું હું આખો દિવસ. હા તો કશો વાંધો નહીં, કોઈના ધાર્મિક કામમાં આપણે ઠેસ નહીં પહોંચાડવી, પણ બાકીનું કોમ બાકીના દિવસોમાં થઈ જશે. તમારું બધું જ કોમ કમ્પ્લીટ હું કરી દઉં. હા તો વાંધો નહીં, મંગળવારે રજા લઈ લેજો, પણ કામ કવર કરી લેજો. હા હું કામ તો કવર કરી લઈશ, તમારે ટેન્શન નહીં લેવાનું. તો કશો વાંધો નહીં, મંગળવારે રજા લઈ લેજો. હા અને શેઠ હું એમ કહેતો હતો કે હવે મંગળવારે હું એ ઉપવાસ રાખ્યો આખો દિવસ, તો બુધવારે મારે કોક તો ખાવું પડે. એટલે હું મારે સવારથી લઈને ખાવા બેહો હોય તે બપોર 12-1 વાગ્યા સુધી હું ખાધે જો પેટ ભરીને ખાવું પડે ને મારે. હા તો કોઈ વાંધો નહીં, ખાજો બપોર ઉજી પેટ ભરીને, પછી બપોર પછી આવજો નોકરી. બપોર પછી હવે તમે કહો હું નોકરી આવું ને અહીંયા આવીને ખાઈ પીને આમ ઝોલો ખાતો હોય બધો જોવું યાર, પછી હિંદે ઊંઘ ચડે. એટલે હું બુધવારે મારે રજા જોવું. બુધવારે રજા જોવો? છે. અરે યાર બાકી રહ્યા હવે ગુરુ અને શુક્ર 2 દિવસ જ રહ્યા યાર, બાકીના દિવસોમાં રજા? હા પણ તમારું કોમ જોવો ને, તમારું કોમથી કોમ મતલબ રાખવાનો. હું બધું કોમ તમારું કરી દઉં. કરી લેજો? હા હું કરી લઉં આરામથી. હા તો કશો વાંધો નહીં, રજા લઈ લેજો. બરોબર, બુધવારે આપણી રજા ફાઇનલ. અને સેટ આમાં હતું એવું કે હારું મારે ગુરુવારે જવાનું થાય શિરડી સાંઈબાબાનું મંદિર. ચમકે એક મહારાજ એવું કીધું તું કે ભાઈ તું ને એટલે દર ગુરુવારે જય સાંઈબાબાનું મંદિર, તો તારે હું હગાઈ થવાના ચાન્સ. એટલે હું મારે હજી લગ્ન થયો નહીં, એટલે મારે જવું પડે. એટલે ગુરુવારે મંદિરે મોનતા મોની એવી, એટલે મારે દર ગુરુવારે સવારે નીકળું તાણો હોવાથી હું આવું દર્શન કરી. એટલે ગુરુવારે મારે રજા જ પડે, એટલે મારે રજા તો જોશે જ ગુરુવારે. હવે યાર એક દિવસ રહ્યો. હા તો પણ તમે તમારા કોમથી મતલબ રાખો, કોમ હું કરી દે બધું જ. એક દિવસમાં કોમ કરી લેજો આખા અઠવાડિયાનું? હા બધું જ કામ હું પટાઈ દઈશ. સારું કરી લેજો, તમને વાંધો ના આવે તો મને વાંધો. શુક્રવારે તો આવી જશો ને? સેટ હવે આખું અઠવાડિયું હું નહીં આવ્યો તો પછી શુક્રવારે આવીને હું કોદા કાઢવાનું, તો એના કરતા વર્ક ફ્રોમ હોમ કરી લઉં ને. વર્ક ફ્રોમ હોમ? હા પણ કરો કોમ કરો ઘેર બે પણ તમારે મને ફોન નહીં કરવાનો. ચમ? તમે ફોન કરો, હું કોમ કરતો હોય ફોન કરો, હું ડિસ્ટર્બ ના થયું યાર. કોમમાં કેટલું બધું કોમનો લોડ હોય મને. તો પછી મારે તારો કોન્ટેક્ટ કેવી રીતે કરવાનો? મેસેજ કરવાનો ને મને. મેસેજ કરવાનો? હા મેસેજ કરવાનો, પણ મેસેજ કરવા માટે રિચાર્જ જોઈશે, નેટ જોઈશે મારે. અને નેટ તો હવે કંપની સપોર્ટ કરે. હા તે આપીએ અમે નેટ. બરોબર, તો તમારે નેટ તો મને કરી આપવું જ પડે. હા તમારે મેસેજ મને કરી દેવાનો, આપણી વાતચીત થઈ જશે. બરાબર. હા તો નોકરી પાકી સમજુ. નીકળવાનું કરો ભાઈ તમે. એટલે કાલથી આવી જાઉં.
ઉપાડ આવજો ને. હજી તું સમજો ને ઉપાડ ઉપાડ ઉપર ઉવો તું અઠવાડિયું એકે દાડો નોકરી કરવા આવું નહીં ઓફિસમાં અને ઉપર જોવો હજી તો અને 20,000 પગાર જોવો વર્ક ફ્રોમ હોમ